તો રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી એન્ડ ગુડ મોર્નિંગ. યા બપોરે જોતા હોય તો ગુડ આફ્ટરનૂન, રાતે જોતા હોય તો ગુડ ઇવનિંગ. હવે મિત્રો, આપણે છે ને અત્યારે પરીક્ષાની અંદર જે કંઈ નવી નવી પેટર્નો, અઘરા નાના મોટા દાખલાઓ આવે છે, પેટર્નો આવે છે, એને તમારી સમક્ષ મૂકવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. રોજબરોજ નાના મોટા દાખલાઓ મૂકી રહ્યા છીએ. અને આજે એક દાખલો જે છે એ આપણે રિઝનિંગનો કરવા જઈ રહ્યા છીએ. એક સ્ટુડન્ટ દ્વારા આપણને જે કાંઈ ઇન્ફોર્મેશન મળે છે તમારા સુધી શેર કરીએ છીએ કે સર 4-5 દાખલાઓ છે ને પઝલમાંથી, મેં કાલે એક પેટર્ન લીધી, આજે એક બીજી પેટર્નની વાત કરીએ છીએ કે જેના અંદર છે ને 4-5 જણા હોય, 6 હોય, 7 જણા હોય, એના અલગ અલગ પ્રકારના દાખલાઓ જે છે એ બનાવે છે, પૂછે છે. તો એને આપણે અત્યારે સમજવા જઈએ છીએ. ઓકે, તો તમારે અહીંયા સ્ક્રીન ઉપર હું તમને પ્રશ્ન આખો વાંચી શકો એવી વ્યવસ્થા જે છે હું તમને કરાવી આપું છું. ઓકે, પહેલાં પ્રશ્ન વાંચીએ, પછી સમજીએ કેવી રીતે સોલ્વ કરવો, એની કંઈ ટેકનિક હોય તો એને પણ લઈએ, અને એક દાખલો પ્રેક્ટિસમાં તમને મળી જાય, જેથી કરીને પરીક્ષા બાકી છે તો અત્યારે જ આપણે શીખીને જઈએ અને પરીક્ષામાં દાખલો કરીને આવીએ. ચલો વાંચીએ કે ભાઈ ABCDGHI એક ગોળાકાર ટેબલની આસપાસ કેન્દ્ર તરફ મોં રાખી અને બેઠા છે. એની જમણી બાજુથી ગણતરી કરવામાં આવે તો A અને Hની વચ્ચે ફક્ત 2 જ લોકો બેસે છે. H અને Dની વચ્ચે ફક્ત 2 જ લોકો બેઠા છે. A અને Bની વચ્ચે ફક્ત 3 જ લોકો બેઠા છે. C એ Iની તરત ડાબી બાજુ બેસે છે. Gની ડાબી બાજુ ત્રીજા સ્થાને કોણ બેસે છે? અને રાઈટ આન્સર જે છે એ I આપણને આપવામાં આવ્યો છે. ઓકે, તો મેં તમારા માટે આ દાખલો ગણવા માટે અહીંયા એક વર્તુળ બનાવી રાખ્યું છે, અને ABCDGHI પણ મેં લખીને રાખ્યા છે. સાથે આપણને એણે કીધું છે બધા કેન્દ્ર તરફ મોઢું છે, એટલે આપણે એમ માનીએ કે આ બધાનું મોઢું જે છે એ આ કેન્દ્ર તરફ થશે. આ બેઠા હશે તો એમનું મોઢું આ તરફ થશે. ઓકે, તો 1 2 3 4 5 6 અને 7 લોકો થાય છે. ABCDGHI, તો 7 લોકો બેઠા છે. હવે આને બેસાડવાનું જે રીતના રકમમાં કહે છે એ રીતે આપણે બેસાડવાની શરૂઆત જે છે કરી દઈએ. ઓકે, તો હવે જુઓ, આમાં આવા પ્રશ્નમાં પહેલી લીટીમાં તો કન્ડિશન જ આપી હોય કે ભાઈ બેઠા છે, કે ઊભા છે, કે ગોઠવવાના છે, અને નામ આપેલા હોય છે. બીજી લીટીની વાત કરીએ તો કે એની જમણી બાજુથી ગણતરી કરવામાં આવે તો હું એને સૌપ્રથમ અહીંયા બેસાડી દઉં. ઓકે, એને બેસાડું તો એનું મોઢું કેન્દ્ર તરફ છે, તો મારું જમણી બાજુ આ થશે. ઓકે, તો કહે છે કે એની જમણી બાજુથી ગણતરી કરવામાં આવે તો A અને Hની વચ્ચે ફક્ત 2 જ લોકો બેઠા છે. જમણી બાજુથી હાલવાનું છે, એટલે 1 ને 2 ને બેસાડું તો A અને Hની વચ્ચે ફક્ત 2 લોકો બેસે છે, એટલે 2 ક્રમ મેં છોડી દીધા છે. પછી શું કહે છે? H અને Dની વચ્ચે ફક્ત 2 જ લોકો બેઠા છે. હવે H અહીંયા છે અને Dની વચ્ચે, તો આ બાજુ તો આવશે નહીં, કારણ કે આની વચ્ચે તો 2 ઓલરેડી થઈ ગયા છે. તો 1 ને 2 છોડું તો H અને Dની વચ્ચે, ઓકે, એટલે D જે છે એ અહીંયા આવશે. શું કહે છે? ફક્ત 2 જ લોકો બેઠા છે. 1 ને 2 ને મેં બેસવા માટે જગ્યા ખાલી છોડી. હવે શું કહે છે? A અને Bની વચ્ચે ફક્ત 3 જ લોકો બેઠા છે. A અને Bની વચ્ચે 3 લોકોને બેસાડવાના છે. જો હવે હું આ બાજુથી ગણું તો 1 2 ને 3, તો B અહીંયા હોય, તો ત્યાં તો ઓલરેડી H છે એટલે પોસિબલ નથી. ઓકે, તો હવે હું B જે છે એને 1 2 ને 3 રાખીને અહીંયા બેસાડી શકું? તો કે હા, તો અહીંયા હું B ને બેસાડું છું. એટલે A અને Bની વચ્ચે 1 2 ને 3 જગ્યાઓ મેં ખાલી છોડી છે. ત્યારબાદ કહે છે C એ Iની તરત ડાબી બાજુ બેસે છે. હવે C છે ને એ Iની ડાબી બાજુ, તો પહેલાં મારે Iને બેસાડવો પડે એની ડાબી બાજુ. તો જુઓ, અહીંયા તો એક જ સ્થાન છે, એટલે C અને I 2 જણા માટે જગ્યા નથી, તો C Iની ડાબી બાજુ. તો જો I અહીંયા હોય, એનું મોઢું છે એ કેન્દ્ર તરફ હોય, તો એની ડાબી બાજુ આ થાય, એટલે કે C જે છે એ Iની ડાબી બાજુ બેસે છે. ઓકે, તો હવે તમારી પાસે બાકી કોણ રહ્યો? તો કે જુઓ, A B C D I H આવી ગયા ને G બાકી રહે છે, તો હું G જે છે એને અહીંયા બેસાડી શકું છું. પછી પ્રશ્નની અંદર શું કહે છે? તો Gની ડાબી બાજુ ત્રીજા સ્થાને કોણ બેઠું છે? તો G અહીંયા છે, એનું મોઢું કેન્દ્ર બાજુ થયું, ડાબી બાજુ એટલે ડાબો હાથ આ થયો. 1 2 ને 3, ત્રીજા સ્થાને કોણ બેઠું છે? તો કે I બેઠો છે. કોણ બેઠો છે? તો કે I જે છે એ બેસે છે. તો આ પ્રકારના રોજ 3 કે 4 પ્રશ્નો જે છે એ આપણને પરીક્ષામાં પૂછવામાં આવી રહ્યા છે. ઓકે, હવે કાલે આપણે વારનો પ્રશ્ન જોયો હતો કે ભાઈ અમુક લોકો છે આ વારે પરીક્ષા દેવા જાય છે, એટલે એક પેટર્ન થઈ, આજે આ પેટર્ન થઈ. હવે આની અંદર એક બીજી પેટર્ન આવે છે, આ કરીએ એટલે તમને આવડી જશે. તો એ બીજી પેટર્ન જે છે એનો દાખલો હું તમને આપું છું પ્રેક્ટિસ કરવા માટે. ઓકે, અને જવાબ કાલે મારે ભૂલથી દે કે હારે 100 થઈ ગયો, તો આજે આપણે 100 નહીં કરીએ, જેથી કરીને તમે પ્રેક્ટિસ કરો. અહીંયા પ્રશ્ન આખો આવશે, બરાબર? પ્રેક્ટિસ કરજો, કરીને જાજો, જેથી પરીક્ષામાં તમને એક
એમ કહેવાય ને કે ભાઈ હિંમત રહે, ચલો આવું તો મને આવડે છે અને પરીક્ષામાં આપણે અચૂક કરીને આવીએ. વાંચીએ પહેલાં કે 8 વકીલ છે જેમના નામ AKLMNOP અને Qથી શરૂ થાય છે. તેઓ એક ચોરસ ટેબલની ફરતે બેઠા છે. આપણે અહીંયા કર્યું એમાં વર્તુળમાં હતા, આ લોકો કેમાં બેસે છે કે ચોરસ ટેબલની ફરતે કેન્દ્ર તરફ મુખ રાખીને બેઠા છે. તેમાંના 4 વકીલ ખૂણા પર બેઠા છે, એટલે 4 વકીલને તમે ખૂણા ઉપર બેસાડી દેશો. જ્યારે બીજા 4 એ બાજુઓની બરોબર મધ્યમાં એટલે વચ્ચે વચ્ચે બેસ છે. ઓકે, એલ એ ખૂણા પર બેઠો છે, એટલે એલને એક ખૂણે તમે બેસાડી શકો છો. એ એમની તરત જમણી બાજુએ અને એની વિકર્ણ રીતે, એટલે એનો ખૂણો આમ કરીએ તો સામે થાય, વિકર્ણ જે છે એ રીતે તમે કરી શકો. ઓકે, એની વિકર્ણ રીતે સામે છે. ક્યુ જે ખૂણા પર બેઠો છે એ ક્યુ જે ખૂણા પર બેઠો છે, એટલે ક્યુ છે એ એક ખૂણા ઉપર બેઠો છે. એ એમ અને કે બંનેની બાજુમાં બેઠો છે. ઓકે, એટલે ક્યુ છે ને એ જે ખૂણા ઉપર બેઠો છે ને એ પાછા એમ અને ક્યુ બંનેની બાજુમાં બેઠા છે. પી એ એની ડાબી બાજુએ બીજા સ્થાને છે. એન એ વિકર્ણ રીતે એમની સામે બેઠો નથી. તો કેની ડાબી બાજુએ બીજા સ્થાને કયો વકીલ છે? તમારે આનો આન્સર જે છે એ કરવાનો છે. સરસ મજાનો દાખલો છે, પ્રેક્ટિસ કરશો ને એટલે એમ કહેવાય ને કે ભાઈ માઇન્ડની અંદરથી બૂસ્ટિંગ થાય ને, બ્રેન બૂસ્ટિંગ. હા, એ ટાઈપનો પ્રશ્ન છે, મજા આવશે. થોડુંક એમ તમને શીખવાની, પ્રેક્ટિસ કરવાની અને સમજવાની કોશિશ કરશો ને, કદાચ ના થાય તો ક્યાં ફરક પડતા હે. કોશિશ છે ને એ મહત્ત્વની છે, મહેનત છે એ મહત્ત્વની છે, તમારી પ્રેક્ટિસ છે એ મહત્ત્વની છે. શું ખબર કે અહીંયા પ્રેક્ટિસ કરતાં કરતાં આનાથી થોડો હેલો દાખલો આવી જાય પરીક્ષામાં આપણે કરી જઈએ, પણ આને કરશું જ નહીં તો ઓલું છે ને કહેવત છે કે કાંઈ ન કરવા કરતાં તો કરવું સારું. એટલે એક વખત પ્રેક્ટિસ તો કરી લેજો જેથી કરીને પરીક્ષામાં તમે કરીને આવો. મારી ફરજ હતી તમને શીખવવાની, દર્શાવવાની, બતાવવાની, એ જે કાંઈ એ મેં પૂરી કરી. તમારી ફરજ છે પરીક્ષામાં કરીને આવવાની અને આ દાખલો જે છે એને સોલ્વ કરી પરીક્ષામાં પાસ થવાની. ઓકે, તો મેં મારી ફરજ અદા કરી છે, તમે તમારી ફરજ અદા કરો. મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી ખુશ રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો, એકદમ તંદુરસ્ત રહો. આવજો.